मैडम आपનું શુભ નામ શું છે? વૈશાલી વાનખેડે. વૈશાલીજી, આપ બરોડામાં રહો છો હું અમદાવાદ રહું છું. અને આ કયા સંસ્થા સાથે આપ સંકળાયેલા છો? યુનાઇટેડ બુદ્ધિસ્ટ સંઘ. યુનાઇટેડ. મેડમ આપ વૈશાલીજી, આજે તમે અહીંયા વડોદરા આવ્યા છો. આજથી 106 વર્ષ પહેલાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એક સંકલ્પ લીધો હતો બહુજન સમાજ માટે. તો એ બાબતે આપનું શું કહેવું છે એક મહિલા તરીકે? એક મહિલા તરીકે આપણે બી આપણામાં જાગૃતિ લાવવી જોઈએ અને પ્રત્યેક મહિલાએ આ જાગૃતિનું ધ્યાન રાખવું જોઈએ અને આ પ્રમાણે જ આગળ ચાલવું જોઈએ. જેમ આજે આટલી મહિલાઓ છે, હું એવું ઈચ્છું છું કે આવતા વર્ષે આનાથી વધારે બમણી હોય, કારણ કે એ આપણી નૈતિક ફરજ છે. બાબા સાહેબ આપણા માટે કરીને જો ગયા છે તો આપણે એ વસ્તુનું એમને યાદ રાખવું જોઈએ. વૈશાલીજી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ખાસ કરીને મહિલાઓના ઉત્કર્ષ માટે, એમના ઉત્થાન માટે ખૂબ જ કામગીરી કરી છે. તો એક બાબા સાહેબને મહિલાઓના ઉદ્ધારક તરીકે આપનું શું માનવું છે? સૌથી પહેલાં તો મહિલાઓએ હિન્દુ કોડ બિલ વિશે જાણી લેવું જોઈએ કે હિન્દુ કોડ બિલ શું છે. હિન્દુ કોડ બિલમાં મહિલાઓના ઉત્થાન માટેના એટલા બધા એમણે કાર્યો કર્યા છે. તો બધી લેડીઝોએ આ વસ્તુ મને, અને કહેવાય ને કે બહુ શરમજનક વાત છે કે અત્યારની જે સ્ત્રીઓ છે એ બાબા સાહેબને ભૂલી ગઈ છે. પણ મને તો એવું લાગે છે કે એમણે મરે સુધીના ઉપકાર એમના ભૂલવા ના જોઈએ. બાબા સાહેબ એટલું બધું સ્ત્રીઓ માટે કરીને ગયા છે. તો બધાએ પોતાની નૈતિક ફરજ સમજીને બાબા સાહેબ માટે આવી રીતે બહાર આવવું જોઈએ અને એમનો જે રથ જે અટક્યો છે એમને આગળ લઈ જવાની જવાબદારી પોતે લેવી જોઈએ. વૈશાલીજી, જય ભીમ યુટ્યુબ ચેનલના માધ્યમથી ગુજરાતની મહિલાઓ, ખાસ કરીને જે યુવતીઓ છે, જે એજ્યુકેટેડ છે અને જે સરકારી સેક્ટરોમાં નોકરી કરે છે, એમને શું આપ સંદેશ આપવા માગો છો બાબા સાહેબ તરફથી? એમને સંદેશ એ આપીશ કે આજે તમે જે નોકરી પર છો, જે આજે તમે પદ ઉપર છો, એ પદની ગરિમા તમે લઈ રહ્યા છો, તો એ પદ કોના કારણે છે અને એ તમને આજે જગ્યા કોના કારણે મળી છે એ બી તમારે યાદ રાખવું જોઈએ. અને તમારે સમાજ માટે જો આજે બાબા સાહેબ જો સ્ત્રીઓનો વિચાર ના કરે તો તમે આજે કદાચ એ પદ ઉપર ના બેઠા હોત. તો તમારે પણ સમાજ માટે તમારું યોગદાન આપવું જોઈએ અને બાબા સાહેબના રથને આગળ આપણે આવી રીતે વધારવો જોઈએ. તો એ જે સ્ત્રી જે વર્ગ છે ને, જે નોકરિયાત વર્ગ છે ને, એમને તો હું સ્પેશિયલી કહેવા માંગીશ કે તમે ભૂલશો નહીં આપણા દિવસો શું હતા, આજે તમે કઈ જગ્યાએ છો. તો બાબા સાહેબને ભૂલતા નહીં અને આવી રીતે હંમેશા બાબા સાહેબ માટેના કાર્યો માટે હંમેશા આગળ આવજો. વૈશાલીજી, તમે હિન્દુ કોડ બિલનો વાત કરી છે. ડૉક્ટર બાબા સાહેબે 1952માં જ્યારે સંસદની અંદર આ બિલ પસાર કરવાનું થયું તો સંસદના મોટા ભાગના લોકોએ હિન્દુ કોડ બિલનો વિરોધ કર્યો હતો. તો આપ હિન્દુ કોડ બિલ ઉપર કેમ ભાર મૂકો છો? મહિલાઓ માટે શું હતું એમાં? પહેલાં તો એવી કે વર્ણ વ્યવસ્થામાં જે પ્રમાણે હતું કે સ્ત્રીઓને તો કોઈ જાતનો અધિકાર જ આપવામાં ના આવતો હતો. અને એક બાબા સાહેબ એકમાત્ર એવા હતા કે એમણે સ્ત્રીઓ ઉપર ધ્યાન આપ્યું કે ભાઈ હું કોઈ બી વર્ગની ઉન્નતિ કે એની પ્રગતિ હું સ્ત્રીઓને જોઈને કરીશ. તો એ એમનું જે સપનું હતું કે સ્ત્રીઓ બી પુરુષના લેવલમાં, એમના બરોબરીમાં ચાલે. અને હિન્દુ કોડ બિલની અંદર તો એમના જન્મથી લઈને બાળકી પેટમાં હોય ત્યારથી લઈને મરણ પામે ત્યાં સુધીના બધા જે અધિકાર છે એ હિન્દુ કોડ બિલમાં છે. તો આટલું બધું એ હિન્દુ કોડ બિલમાં હોવા છતાં બાબા સાહેબનો વિરોધ આટલો બધો થયો અને એમાં બી સ્ત્રીઓ હતી. એ ટાઈમના સ્ત્રીઓએ બી એટલો જ એમનો વિરોધ કર્યો હતો. તો હવે તો એ આપણે આધુનિક યુગમાં છે તો બાબા સાહેબના પુસ્તકો વાંચીને બી આપણે એમને એ વસ્તુ માટે આપણે એમનો બહુ આભાર માનવો જોઈએ અને બધાએ પોતાની આ જવાબદારી સમજીને બાબા સાહેબ માટે આગળ આવીને એમના સંવિધાન બચાવવા માટે થઈને આપણે હંમેશા આવી રીતે એકજૂટ થઈને કાર્ય કરવા જોઈએ બધી સ્ત્રીઓ માટે. ધન્યવાદ. જય ભીમ, નમો बुद्धाय. શું છે? सोनू तायडे. सोनू तायडे जी. सोनू तायडे जी, आप ये यहाँ लगा कर बैठे हैं. ये बुद्धा का ये स्टेच्यू है, बाबा साहब आम्बेडकर का स्टेच्यू है. तो ये आज वो बाबा साहब आम्बेडकर का संकल्प दिन है, तो इसके बारे में आपका क्या कहना है? बाबा साहब ने यहाँ पे अपना संकल्प लिया था कि मैं मेरे जितने भी समाज बंधु हैं उनको कभी भी जैसे नीचे झुकने नहीं दूंगा. पढ़ना चाहिए बच्चों को भी, बड़े हो गए कोई भी हो, कभी झुकना नहीं चाहिए, किसी से भीख नहीं मांगनी चाहिए, खुद के पैरों पे खड़े होना चाहिए. ये बाबा साहब ने सिखाया था हमें. आप कहाँ से रहने वाले हो? मैं हूँ अहमदाबाद से, गुजरात. अहमदाबाद, गुजरात से. और अहमदाबाद से यहाँ बड़ौदा में आज आए हैं. ये सब आपका हुआ पूरा है? यस, ये सब हमारा स्टोर लगाया, वो भी इसलिए हमने लगाया क्योंकि घर घर पे है ना भगवान बुद्ध की मूर्ति होनी चाहिए. बाबा साहब का संदेश जाना चाहिए कि बाबा साहब ने हमारे लिए क्या किया है, क्या क्या करते थे हमारे लिए, कितना करना चाहिए. उनके आगे प्रचार के लिए सब जगह जाना चाहिए. जैसे महाराष्ट्र हो गया,
मुंबई हो गया, गोवा हो गया, अमेरिका हो गया, लंदन, यूके, यूएस, सब जगह जाना चाहिए संदेश हमारा। आप तो अभी पढ़ाई कर रही होगी शायद, तो आप हमारी आज की जो यंग जनरेशन है उसको बाबा साहब के बारे में क्या संदेश देना चाहते हैं? यंग जनरेशन को तो मैं यही सलाह दूंगी कि बाबा साहब ने जो भी संविधान लिखा है हमारे लिए वो पढ़ो, पूरा समझो उसको, क्या लिखा है, किस लिए लिखा है, बाबा साहब ने हमारे लिए क्या क्या कष्ट किए हैं। ऐसा नहीं है कि अभी जैसे सब बच्चे अभी गणपति को मानते हैं, वैष्णो देवी को मानते हैं, ऐसा नहीं है कि सब भगवान को मानो, पर जो भगवान हमें अच्छी दिशा दिखाता है, अच्छे संदेश देता है, उन भगवान का भी प्रचार ज़्यादा करो, ऐसा बता। बाबा आज की हमारे ज़्यादातर हमारी जो महिलाएं हैं यानी कि जो यंग जनरेशन युवतियाँ हैं जो पढ़ रही है, लिख रही है, अभी आगे पढ़ने की तैयारी कर रही है, उसको क्या संदेश देना चाहते हैं बाबा साहब? बाबा साहब के संदेश में मैं यही देना चाहती हूँ कि वो बच्चे ऐसा है कि आगे जाके ऐसा नहीं है कि मम्मी पापा ने बोल दिया कि हाँ मुझे पढ़ाई नहीं करनी है तो नहीं पढ़ो, ऐसा नहीं है। बूढ़े हो जाते तो भी पढ़ाई करो, ऐसा बूढ़े कभी भी पढ़ाई कंप्लीट नहीं कर सकते, ऐसा कुछ किसी में लिखा नहीं है। हमेशा पढ़ाई कभी भी बूढ़ी नहीं होती है, मरते दम तक पढ़ाई करनी चाहिए। अपने पापा को भी बताओ कि कहीं भी जाओ तो पढ़ो, समझो, कहीं भी जाते इंटरव्यू दो या फिर किसी से बात करो, या फिर अभी अभी जैसे बड़े लोग के वो इंटरव्यू नहीं बोल नहीं पाते कभी कभी क्योंकि उन्होंने पढ़ाई नहीं की। तो अभी जो भी बच्चे रहते वो अपने पापा को थोड़ा सिखाए बोलने के लिए, या फिर कुछ अलग अलग लैंग्वेज हो गई, इंग्लिश हो गई या फिर गुजराती, हिंदी, अलग अलग भाषा सिखाए, फिर बाबा साहब का संदेश ये सब समझाए। आज पूरा दिन ये संकल्प भूमि में काफ़ी हज़ारों लोग यहाँ आए हैं, तो आपके स्टॉल पर ये जो सब लगा हुआ है, तो इसके बारे में आज का दिन कैसा रहा आपका? मेरा आज का दिन बहुत अच्छा रहा। सबने पूछा क्या है, कैसे है, बाबा साहब के बारे में पूछा, कैसे होना चाहिए, थोड़ा उनसे भी मुझे भी नॉलेज मिला कि बाबा साहब क्या थे, कैसे थे, उन्होंने क्या किया था, संकल्प भूमि के यहाँ पर आके क्या संदेश दिया था, ये सब कुछ। धन्यवाद। जय भीम, नमो बुद्धाय। दिल्ली से गाजियाबाद से आई हूँ और संकल्प भूमि को देखने के लिए आई हूँ जहाँ पर बाबा साहब ने संकल्प लिया था। बाबा साहब ने हम सब के लिए संकल्प इसलिए लिया था कि हमारा समाज बहुत ही गरीब और उनको छुआछूत के से गुजरना पड़ता था, उनको बराबरी का अधिकार नहीं था। तो बाबा साहब ने यहाँ पर बैठकर 4 घंटे बैठे इस पार्क में। उनकी गाड़ी लेट थी, उस बड़ौदा नरेश के यहाँ से सैन्य सचिव की नौकरी को छोड़कर उन्होंने यहाँ पर बैठे इस पार्क में और उन्होंने संकल्प लिया कि मैं अपने समाज के लिए, मेरी ये दशा है जब मैं सूटिट वूटिट होकर के ये लोग मेरे साथ छुआछूत कर रहे हैं तो मेरे समाज का क्या होगा। मेरा समाज तो अनपढ़ है, उसके साथ तो और ज़्यादा दुर्व्यवहार होगा। तो बाबा साहब ने यहाँ पर बैठकर संकल्प लिया कि मैं अपने समाज के लिए बहुत कुछ करूँगा। तो बाबा साहब ने संविधान के माध्यम से हम महिलाओं के लिए और पूरे समाज के लिए, जो समाज दलित महिलाओं के लिए, इसलिए उन्हें नारी के मुक्तिदाता कहा जाता है। उन्होंने सभी संविधान के हिंदू कोड बिल के माध्यम से हम महिलाओं को बहुत कुछ दे दिया। हिंदू कोड बिल के माध्यम से बहुत लोग नहीं जानते होंगे, लेकिन संविधान में जो हिंदू कोड बिल बनाया उसके माध्यम से हम महिलाओं को बहुत कुछ दे दिया। जो अधिकार हमें बिल्कुल नहीं मिलते उन्हें बाबा साहब ने दे दिया। पहले हमें पैर की जूती समझते थे, लेकिन बाबा साहब के संविधान के माध्यम से हमें सर का ताज बना दिया बाबा साहब ने। तो मैडम, आप जब गाजियाबाद यानी कि उत्तर प्रदेश से यहाँ गुजरात या बड़ौदा तक आप आए हैं और ये संकल्प भूमि यानी कि बाबा साहब ने आज से 106 साल पहले यानी कि 23 सितंबर 1917 के दिन ये बाबा साहब ने यहाँ एक संकल्प रखा था। जब आपने बात किया हिंदू कोड बिल की, तो जब बाबा साहब ने संसद में हिंदू कोड बिल रखा तो उसका विरोध किया, तो आपका इसके बारे में क्या कहना है? उन्होंने विरोध किया तो बाबा साहब ने इस्तीफा दे दिया था, कह दिया था जब तक ये पारित नहीं होगा मैं इस पद से, कानून मंत्री पद से उन्होंने अपना इस्तीफा दे दिया था। तो बाबा साहब आम्बेडकर ने जो हिंदू कोड बिल और एक दूसरा बिल था ओबीसी के लिए आरक्षण का बिल था, वो भी अपने साथ में रखा था, उसके लिए भी बाबा साहब ने एक अपना रेजिग्नेशन यानी कि रिज़ाइन दिया था। तो बाबा साहब आम्बेडकर महिलाओं के मुक्तिदाता कहा जाते हैं, तो इसके बारे में आपका क्या ख्याल है? देखिए, सबसे ज़्यादा तो बाबा साहब ने नारी के बारे में सोचा, क्योंकि पहले महिलाओं को कोई मान सम्मान नहीं मिल रहा था। केवल उनको मैं कहूँ तो भोग विलास की वस्तु, घर में काम करने के लिए, बच्चा पैदा करने के लिए केवल यहाँ तक ही सीमित रखा जाता था। ना तो उन्हें पढ़ने का अधिकार था, ना ही और कोई नौकरी करने का। अगर शिक्षा का अधिकार नहीं मिलेगा तो नौकरी भी नहीं कर पाएंगी। इसलिए सबसे ज़्यादा उन्होंने शिक्षा पर जोर दिया कि महिला शिक्षित होंगी तो 2 परिवारों को शिक्षित करेंगी। एक तो अपने माँ के परिवार को, अपने पिता के परिवार को, दूसरा जहाँ शादी होगी उस परिवार को शिक्षित करेगी।
आप गुजरात की महिलाओं को क्या संदेश देना चाहते हैं? मैं तो गुजरात की महिलाओं को यही संदेश देना चाहती हूँ कि हम तो 10 साल से जो पाखंडवाद से निकल चुके हैं और भीम ज्ञान चर्चा के माध्यम से अपने यूपी में, पूरे यूपी में गांव-गांव जाकर के बाबा साहब के मिशन के, बाबा साहब के बारे में बताते हैं कि बाबा साहब ने हमारे लिए क्या किया था। तो मैं तो गुजरात की महिलाओं से यही कहूँगी कि आप भी पाखंडवाद से निकलिए और बाबा साहब को पढ़िए, बाबा साहब को जानिए कि बाबा साहब ने हमारे लिए क्या किया था। गुजरात में तो सबसे ज़्यादा पाखंडवाद और इसमें सबसे ज़्यादा महिला जुड़ी हुई है। सोचना चाहिए उन्हें, एक ही नाव में पैर रख के चलना चाहिए, या तो पाखंडवाद में उलझी रहें या फिर अम्बेडकरवाद को अपनाएं। अगर आप अम्बेडकरवाद को अपना रही हैं तो केवल बाबा साहब के उस पर चलिए, मिशन पर चलिए, ना कि उधर पाखंडवाद में फंसे रहोगे तो उससे कोई काम नहीं बनेगा। अगर पाखंडवाद में फंसे रहोगे तो फिर बाबा साहब को भूल जाओ, फिर उधर ही रहिए। जिसने तुम्हें हक अधिकार दिलाया, जीने की ज़िंदगी दिलवाई, आज डॉक्टर, MP, PM, CM जो भी है महिलाएं, केवल बाबा साहब के संविधान के माध्यम से हैं, ना कि किसी और देवी देवता के माध्यम से। जो भी देवी देवता उन्होंने क्या 33 करोड़ थे, किसी ने कुछ दिया, लेकिन बाबा साहब ने सब कुछ दिया हमें अपने संविधान के माध्यम से। धन्यवाद, थैंक यू। जय भीम, नमो बुद्धाय। मैडम, आपનું શુભ નામ? મારું નામ સુનિતા આનંદ. સુનિતા આનંદ, ક્યાંથી આવો છો? હું અહીંયા બરોડાથી જાઉં છું. વડોદરાના જ છો. સમતા સૈનિક દળ નામના ઓર્ગેનાઇઝેશન સાથે તમે જોડાયેલા છો? ના, સમતા સૈનિક દળ નહીં, અમારું જે આ સંગઠન છે સ્વયં સૈનિક દળ. સ્વયં સૈનિક દળ છે. તો આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો આજે સંકલ્પ દિવસ છે. 17મી આજે 1917માં 23મી સપ્ટેમ્બરના રોજ 1917માં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એક સંકલ્પ લીધો હતો બરોડાની અંદર. તો આ બાબતે આપનું શું કહેવું છે? બાબા સાહેબે જે 1917માં 23 સપ્ટેમ્બર જે સંકલ્પ લીધો હતો, રડતા રડતા સ્વરે, કે એમને એવું મહેસૂસ થયું કે હું આટલો બધો એજ્યુકેટેડ છું, હું આટલો બધો ફોરેનથી ડિગ્રી લીધેલી છે, તો મારી સાથે આવું વર્તન થાય છે, મને હળદૂત કરે છે, તો મારા સમાજનું શું? મારો સમાજ તો ક્યાંય કશે એમ છે નહીં, મારો સમાજ તો વંચિત છે, પીડિત છે, શોષિત છે, તો મારો સમાજ ક્યારે આગળ આવશે? એટલે બાબા સાહેબ જ્યારે કલેક્ટર ઓફિસમાં જ્યારે સર સયાજી રાવ ગાયકવાડ તરફથી સ્કોલરશિપ મળીને અહીંયા જોબ પર લાગે છે, ત્યારે એમની સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે, ત્યારે બાબા સાહેબ મહેસૂસ કરે છે તો આ બધું મારી સાથે કેમ? આ બધી આભડછેટ કેમ? આટલું બધું ભણેલો ગણું છું તો આભડછેટ કેમ? તો મારા સમાજને હું આગળ લાવીશ. એટલે બાબા સાહેબ રડતા રડતા સ્વરે અહીંયા કમાટી બાગમાં 23 સપ્ટેમ્બર 1917માં વડના ઝાડની નીચે રડતા રડતા સ્વરે સંકલ્પ લે છે કે હું મારા સમાજને આગળ લાવીને જ આપીશ, અને એમાં હું જો ફેલ થઈશ તો મારે લમણે ગોરી મારીને હું મરી જઈશ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર મહિલાઓના ઉત્થાન માટે, ઉત્કર્ષ માટે એમણે એક ખૂબ આગવી, અને બાબા સાહેબ આંબેડકર મહિલાઓના મુક્તિદાતા તરીકે પણ એક ભારતભરમાં તરીકે ઓળખાય છે. એ બાબતે આપનું શું મંતવ્ય છે? હું તો એમ જ કહું છું કે બાબા સાહેબના કારણે જ અત્યારે હું પણ આજે તમારી સામે બોલું છું. એ બોલવાનો અધિકાર પણ મને બાબા સાહેબે આપ્યો છે. કારણ કે પહેલાંના જમાનામાં જો મહિલાઓને કંઈ કશો હક અધિકાર હતા જ નહીં, બસ ઘરની 4 દિવાલીમાં અને ગુલામી ભર્યું જ જીવન જીવવું પડતું હતું. તો બાબા સાહેબે મહિલાઓને આ ગુલામીમાંથી આઝાદી અપાવી છે, અને મહિલાઓ માટે તો કહેવાય ને કે એક વિધાતા કહેવાય કે એ મહિલાઓને અત્યારે જે દરેક પોસ્ટ ઉપર જે મહિલા આગળ વધી રહી છે, એ બાબા સાહેબે જે હક અને અધિકારો આપ્યા છે એના કારણે જ આજે મહિલા આગળ વધી રહી છે. બાબા સાહેબે જે સંકલ્પ લીધો એના કારણે. ખાસ કરીને ગુજરાતની જે યુવા મહિલાઓ યાની યુવતીઓ છે કે જે લોકો અત્યારે 20-25 વર્ષની ઉંમરની છે, એ મોટાભાગે બાબા સાહેબ આંબેડકર વિશે નોલેજ ધરાવતા નથી. તો એ બાબતે તમે મહિલાઓ અથવા તો યુવતીઓને શું સંદેશ આપવા માગો છો? અમે સ્વયં સૈનિક દળના માધ્યમથી જે આજની જનરેશન છે, જે ભણે છે, ગણે છે, કોલેજ કરે છે, તો એ લોકોને, કારણ કે એમાં એ ભણવામાં પણ એવું જ આવે છે કે ભણવાનો એમાં જે કહેવાય ને કે એમાં એ લોકોનો પણ વાંક છે કે બાબા સાહેબ અને જે મહાનાયકો છે કે રમાબાઈ છે, સાવિત્રીબાઈ છે, કે જે આપણા સમાજને આગળ લાવવામાં જે આ મહાનાયકોનો જે ભાગ છે એ ભણાવવા દેવામાં આવતું નથી. એટલે આજની જનરેશનને કશી ખબર નથી. અમે સ્વયં સૈનિક દળના માધ્યમથી ગામડે જઈને મિટિંગ કરીને આજની જે જનરેશન છે, જે કોલેજન છોકરા છોકરીઓ છે, એને સમજાવ્યું છે કે આપણો સમાજ આગળ આવ્યો છે એ આ મહાનાયકોના સંઘર્ષના કારણે આવ્યો છે. એટલે આપણે પણ સંઘર્ષ કરતા રહેવું પડશે. સમતા દળ અને સ્વયં સૈનિક દળ બે અલગ વસ્તુ છે? હા, સમતા સૈનિક દળ અને સ્વયં સૈનિક દળ બે અલગ વસ્તુ. ધન્યવાદ. જય ભીમ, નમો બુદ્ધાય.